Hello and good morning friends. My name is Mitra Jadeja. I am 15 years old. Currently I am studying in 10th grade in Om Vidyalaya School. I like to play football and badminton. My hobby is doing crypto trading and gaming. My dream is to become successful crypto trader or a chartered accountant. Good morning friends. My name is Prince Parmar. I am 15 years old. I currently studying in Om Vidyalaya. I studying in class 10. My hobbies are gaming and coding. My favorite car is Lamborghini Sian. I become a CA. My name is Sahil Basare. I am a student. Currently, I am studying 10th grade. My hobbies are riding bicycle and reading books. I dream to become a bicycle rider and cricketer. Thank you. Good morning. Good morning. My name is Chuan Imrachi. I am currently studying in 10th grade. My hobby is cycling. My dream is a big businessman. My name is Devin C. Jadeja. I am studying in 10th grade at Om Vidyalaya. My dream is biggest. These are the students of Om Vidyalaya who are introducing themselves, and we are proud of them because they have already started their journey to speak English very well. You can also speak like that, but you have to do practice. Practice, practice, and practice. This is the only solution to be fluent in English. Okay. The medium doesn't matter. Mindset is matter. Okay. માધ્યમ મહત્વનું નથી, માઇન્ડસેટ મહત્વનું છે. જો તમે પણ તમારું માઇન્ડસેટ બનાવશો અને અંગ્રેજી બોલવું છે એવું નક્કી કરશો અને પ્રેક્ટિસ કરશો તો આ 21 દિવસ તમારા માટે કંઈક ફાયદો લઈને ચોક્કસ આવશે. તો ચાલો તમે પણ આ જે અમારા વિદ્યાર્થીઓ છે ઓમ વિદ્યાલયના એ જે બોલે છે એ રીતે તમે પણ પ્રેક્ટિસ કરતા હશો ને રેકોર્ડ કરી લીધી હશે. તો આજનો દિવસ શરૂ કરીએ. એ પહેલા એક વાત જણાવી દઉં કે તમારા બાળકને પણ જો આ રીતના સ્પોકન ઇંગ્લિશના ક્લાસ થ્રુ આઉટ યર ફ્રી ઓફ કોસ્ટમાં કરાવવા હોય તો અમારી શાળામાં એડમિશન લો. ઓકે. ઓમ વિદ્યાલયમાં સમગ્ર વર્ષ દરમિયાન સ્પોકન ઇંગ્લિશના ક્લાસ વિદ્યાર્થીઓને ચાલુ જ હોય છે. ગુડ બાય. ચાલો શરૂ કરીએ આજનો ડે 2. નમસ્કાર, વંદે માતરમ. I am Chirag Goswami. Welcome you to Om Vidyalaya 21st day spoken English class challenges. This is our day 2. Second day છે. એ શું ભણવું છે તમે પેલા એક વાર્તા કરવી છે. હા, વેકેશન છે તો વાર્તા સંભળાવો. મને ખબર જ છે એટલા માટે તમારા માટે આજે એક સરસ મજાના પક્ષીની વાત છે એકચ્યુઅલી. તો એ વાત તમને કહેવાની છે. આ સાંભળો. Friends, do you ever heard the name of a bird named ostrich? Ostrich નામના પક્ષીનું નામ સાંભળેલું છે? It is the world's largest and fastest bird on the earth. It can't fly but run at 70 km/h. ઓસ્ટ્રિચ એવું પક્ષી છે કે જે ઉડી નથી શકતું પણ વિશ્વનું મોટામાં મોટું અને ફાસ્ટેસ્ટ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રિચ વિશે એક સરસ મજાની દંતકથા છે. એવું કહેવાય છે કે મુશ્કેલીના સમયમાં ઓસ્ટ્રિચ છે એ પોતાનું માથું રેતીમાં અંદર ઘુસાડી અને બેસી જાય છે. એને એમ છે બધું બરાબર છે અને દુનિયામાં જે થવું થાય. પણ એકચ્યુઅલીમાં આવું નથી હોતું. ઓસ્ટ્રિચ પોતાનું માથું એટલા માટે અંદર રાખે છે કે એ રેતીમાં પોતાની ચાંચ દ્વારા એ હોલ કરી શકે, ખાડો કરી શકે અને પછી તે તેમાં પોતાના ઈંડા મૂકે છે. વિશ્વના સૌથી ભારેમાં ભારે જો કોઈ પક્ષીના ઈંડા હોય ને તો ઓસ્ટ્રિચના છે. તો ઓસ્ટ્રિચને આપણે જોઈએ ઓસ્ટ્રિચ આ ઓસ્ટ્રિચ છે. આ ઓસ્ટ્રિચ છે. ઓકે. અને તેમાં જ જો આપણે આ રીતે જોઈએ કે માથું અંદર રેતીમાં ઘુસાડેલું છે
એ શા માટે છે તો એ દેખાય છે. આ દંતકથા છે. એકચ્યુઅલી આ માતાનો સંઘર્ષ છે પોતાના બાળક માટે, જેવી રીતે તમારા મા બાપ તમારા માટે કરી રહ્યા છે. બતાવવાનું એકચ્યુઅલી આ ઉદાહરણ દ્વારા શું છે એ તમને જણાવું છું. બધા મોબાઈલ યુઝ કરો છો, મોબાઈલમાં ગૂગલ છે, ગૂગલમાં એક સર્ચ બોક્સ આવતું હશે અને ત્યાં તમારે જે સર્ચ કરવું હોય તે ટાઈપ કરી નાખો અને પછી એમાં AI ઓવરવ્યુ આવે છે, જેમ કે અહીંયા સામે છે. આ AI ઓવરવ્યુ એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓવરવ્યુ. એ ટોપિક વિશે સિમ્પલ 5-6 વાક્યોમાં એ તમને ઓવરવ્યુ આપશે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સ્પોકન ઇંગ્લિશ જો શીખવું હોય તો આપણી પહેલી ટેકનિક હતી ને, શેડો ટેકનિક, એ અહીંયા દેખાય છે. જો અહીંયા લિસન નામનું બટન છે. લિસન એટલે સાચું સાંભળો. જો Ostriches lower their heads to the ground for several reasons, including foraging for food, nest building, and blending in with the environment when thrown. They do sometimes. સંભળાણું? ઘરે ટ્રાય કરી જોજો. દરરોજ કોઈ પણ એક ટોપિક ઉપર સર્ચ મારવાનું અને ટોપિકનું AI ઓવરવ્યુ ઉપર લિસન બટન દબાવશો તો આ રીતે તમે એ જે શબ્દ વર્ડ બાય વર્ડ વાંચશે એની સાથે તમે વાંચશો તો તમારી છે વાંચનની સ્પીડ પણ વધશે અને તમારું પ્રોનાઉન્સિએશન પણ તમારું સુધરશે. તો મિત્રો આવું છે ઓસ્ટ્રીચ કે માતા છે કોઈ સાધારણ નથી હોતી. કહેવાય કે માતા છે એ ભગવાનને પણ છે ને એ નમતું જોખાવી શકે એટલી તાકાત હોય છે. તો આ ઓસ્ટ્રીચ છે એ ખાડો ખોદે છે સંતાવવા માટે નહીં પણ સંઘર્ષ કરવા માટે. તો અહીંયા આપણે પણ સ્પોકન ઇંગ્લિશ માટે થોડો સંઘર્ષ કરવો પડશે. ચાલો આજનો આપણો સંઘર્ષ શરૂ કરીએ. સ્પોકન ઇંગ્લિશ ક્લાસ ડે સેકન્ડ, બેઝિક ક્વેશ્ચન અને આન્સર આજે આપણે જોવાના છે. બેઝિક ક્વેશ્ચન અને આન્સર એટલે શું તો જોઈએ. સૌથી પહેલા તો બેઝિક ક્વેશ્ચન આન્સર કોને કહેવાય તો એ જોઈએ. યસ, વોટ, વેન, હુ, વેર, વાય, હાઉ. ચાલો ફટાફટ કોમેન્ટમાં આનો મતલબ ખબર હોય એ જણાવો. વોટ એટલે શું? વેલ ડન. ચાલો અહીંયા આપણે લખતા જઈએ સાથે એટલે બધાને ખબર પડે. ઓકે, વોટ નો મતલબ શું થશે? શું શું ખાવું છું? ઓકે. વેર એટલે ક્યાં, હુ એટલે કોણ, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, વાય એટલે શા માટે, અને હાઉ એટલે કેવી રીતે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આટલા વાક્યો ની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે. વોટ, વેર, હુ, વેન, વાય, હાઉ. ઓકે, આ બધા અહીં લખેલા છે. ઓકે, વોટ, વેર, હુ, વેન, વાય, હાઉ. આ બધાને શું કહેવાય ખબર છે બધાને? WH ક્વેશ્ચન. શું કહેવાય? બોલો. સિમ્પલ ક્વેશ્ચન યુ કેન આસ્ક. મિત્રો ગઈકાલે આપણે આ કેન નો ઉપયોગ શીખેલા હતા. દૂધનું કેન નહીં. હા, ઘણા એને દૂધનું કેન યાદ આવી જશે, બરાબર? પણ એ કેન શું છે? કેન એટલે કોમેન્ટમાં કયો. કેન એટલે શકવું. શકવું, બરાબર? કેન એટલે શકવું. ઓકે, શક્તિ, શક્તિ દર્શાવે છે. આપણે કાલે એક્ઝામ્પલ જોયો હતા. આઈ કેન રન, આઈ કેન સ્વિમ, આઈ કેન જમ્પ, એ બધા. ઓકે, તો WH ના ક્વેશ્ચન કઈક આ રીતે હોય છે. વોટ ઇઝ યોર નેમ? ટેલ મી. મને કહો, વોટ ઇઝ યોર નેમ? રાઈટ, માય નેમ ઇઝ. વેર આર યુ ફ્રોમ? કાલે આપણે બીજું વાક્ય હતું. વેર આર યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ રાજકોટ or Ahmedabad or Delhi, whatever you are from. Okay, how are you? I am fine. I am fine. Okay, who is your best friend? Who is your best friend? My best friend is Hardik. When is your birthday? When is your birthday? જો અહીંયા એક સરસ મજાની વાત કહું,
ત્યારે બર્થડે બોલીને ત્યારે 10/7/19 નહીં બોલવાનું. 10 તારીખ હોય તો આપણે 10th કહેવાનું. ફર્સ્ટ પહેલી તારીખ હોય તો 1st જાન્યુઆરી. ઓકે, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th એ આ રીતે આવશે. Why do you learn English? Why do you learn English? Someone asks you that why do you learn English? અંગ્રેજી શા માટે શીખો છો? તો યાદ કરો, કાલે આપણે 5 કારણ આપેલા હતા કે આપણે અંગ્રેજી બોલતા શીખવું જોઈએ. યાદ છે કોઈને? યસ. કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. કોમેન્ટમાં ન જણાવો, ટાઈમ ન બગાડો, ચિંતા નથી. ઓકે, દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. આગળના પેજ નોટબુક એટલે જ બનાવવાનું કીધું છે. તરત જ જો એક જ બુકમાં 21 દિવસનું આપણે જે શીખવાડી દીધું લખવામાં આવશે ને, તો બુક છે ને એ તમારી પોતાની ગાઈડ બની જશે. ઓકે, તો એમાં લખેલું હશે જરા જોવો, why do you learn English? ઓકે, તો આ રીતના આપણે ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચન એ સાથે વાંચો બધા. What is your name? What is your name? યસ, બોલવાનું સાથે. ઓકે, શરમ સંકોચ વગર બોલવાનું. અહીં લખેલો છે જવાબ, માય નેમ ઇઝ રિયા. તમારે તમારું નામ બોલવાનું. Where are you from? Where are you from? ઓકે, I am from Surat. From એટલે from, ક્યાંથી છો? From આ એક્શન યાદ રાખવાનું. From એટલે યાદ રાખી. ઓકે, how are you? How are you? આ એક્શન છે ને હાઉ માટેની છે. હાઉ આર યુ? ઓકે, આઈ એમ ફાઇન, થેન્ક યુ. તો તમને પૂછે ખબર અંતર તો આભાર માનવો જોઈએ એટલે થેન્ક યુ અહીંયા લખાય. બરોબર? ઓકે, અહીંયા તમને થોડું બેઝિક જણાવી દઉં. આઈ સાથે એમ વપરાય. આઈ એમ, વી આર. મારી સાથે બોલો, બધાને આવડતું જશે, શીખી ગયા છો. ઓકે, યુ આર એનું બહુવચન યુ આર. અહીંયા આવશે હી, સી, ઇટ, ઇઝ. તો અહીંયા શું આવશે? ધે, આર. આર છે બહુવચનમાં આવે, ઇઝ એકવચનમાં આવે, આઈ સાથે એમ આવે. આઈ હંમેશા કેપિટલ લખો. ઓકે, આઈ કેપિટલ. ઓકે, ચાલો બોલો, આઈ એમ. મારી સાથે બોલો, આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી, સી, ઇટ. આ ત્રણેયમાં આવશે ઇઝ, ધે આર. આ કોષ્ટક યાદ રાખજો. એકવચન બહુવચનનું કોષ્ટક છે, સિંગ્યુલર પ્લુરલનું આ કોષ્ટક છે. હવે ભૂતકાળ આવે ને તો અહીંયા વોઝ વેર. શું આવે? વોઝ વેર. અને ભવિષ્યકાળ આવે તો શું આવે? જવાબ આપો. યસ, સેલ અને વિલ. ઓકે, તો આ કોષ્ટક એ યાદ રાખવાનું છે. ઓકે, જો અહીંયા તમે માય નેમ એક વચન છે. ઓકે, માય નેમ ઇઝ ચિરાગ. ઓકે, પછી જો આઈ એમ ફ્રોમ રાજકોટ છે. વેર આર યુ? જો અહીંયા છે ને આર આવ્યું છે. શું? યુ આર, યુ આર. સમજાણ? એકદમ બેઝિક વાત છે, છે નાનકડી વાત, પણ જેને નથી ખ્યાલ એના માટે આશીર્વાદ થઈ જશે. બાકીના થોડાને એવું લાગશે કે સર આટલું બધું બેઝિક થી ન જાઓ. પણ મિત્રો, જેને આવડે છે એને રિવિઝન થાય, અને જેને નથી આવડતું ને એને આપણે ક્લિયર કરવું મહત્વનું છે. ટોકિંગ ટુ અ ફ્રેન્ડ, એક મિત્ર સાથે વાતચીત કરવી. કેવી? હાઉ આર યુ? તમે પૂછો કહો. કાલે આપણે વાત થઈ હતી, સૌથી પહેલા ગ્રીટિંગ્સ. બે મિત્રો મળે છે તો શું કરશો? મારી જોડે મિત્ર છે, સામે મળે છે તો આપણે શું કહીએ? હે, એટલે કે છે હેલો. એટલે એમ કે હાઉ આર યુ? એટલે કે છે આઈ એમ ગ્રેટ. હું આઈ એમ ગ્રેટ. એકદમ મજામાં છું. ગ્રેટ એટલે ગણાય મહાન. એટલું બધું શુદ્ધ ગુજરાતી નહીં કરવાનું. આઈ એમ ગ્રેટ મતલબ એકદમ મજામાં છું. ઓકે, આ શબ્દ યાદ રાખજો, આઈ એમ ગ્રેટ. કોક આપણે પૂછે હાઉ આર યુ તો આઈ એમ ગ્રેટ કહી શકો. વોટ અબાઉટ યુ? પછી સામું પૂછવું પડે ને આપણે કે ભાઈ તમને કેમ છે. ઓકે, તો એ આ આપણે પૂછીએ છીએ તો એ પણ સામે રિપ્લાય આપી શકે છે. Who is your best friend? તારો તો પ્રશ્ન who is your? who એટલે કોણ? કોણ છે તમારો બેસ્ટ ફ્રેન્ડ? તો my best friend is Hardik. ઓકે, તો ફ્રેન્ડલી ટર્મમાં બોલી શકો.
ઓકે, જેમ ગુજરાતી બોલતા હોય ને ત્યારે કેમ એક્સપ્રેશન આ તમને પૂછ્યું કે તમારો પ્રિય મિત્ર કોણ છે, તો તમે કહેશો મારો પ્રિય મિત્ર હાર્દિક છે. કેવી સરસ સ્માઈલ આવી મિત્ર નામ સાંભળ્યું. એમ અંગ્રેજીમાં પણ જે કંઈ બોલો માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ હાર્દિક, એવું નહીં કરવાનું. સમજાણું? યાદ રાખજો, એક્સપ્રેશન તો મહત્વનું છે. કારણ કે ભાષાનું 50% કામ છે ને એ એક્સપ્રેશન કરી નાખે છે. ઘણી વાર કહે છે ને કે જુબાન નહીં બોલતી ચહેરા બહુ કુછ બોલતા હે, તો એ ખાસ યાદ રાખજો. When is your birthday? My birthday is on 10 July. તો on શબ્દ on. આ on એટલે શું થાય? ચાલો કોમેન્ટમાં જણાવો. on એટલે ઉપર ના દિવસે. ઓકે, અહીંયા on એટલે ઉપર, પણ તારીખ હોય એમાં આપણે on વાપરવાનું. My birthday is on 5 જુલાઈ. આપણે બોલી ગુજરાતીમાં શું બોલી? 5 જુલાઈ મારો જન્મદિવસ છે. 5 જુલાઈ મારો જન્મદિવસ એમ ન બોલો. 5 જુલાઈ મારો જન્મદિવસ. તો એ okay, on. Why do you learn English? Why do you learn English? Learn એટલે શીખવું. તો શું છે જવાબ? To speak confidently. સ્પેલિંગ જોઈ લો. confidently. 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 એકચ્યુઅલી સ્પેલિંગ માટે સિલેબલ તમારે જોવા જોઈએ. સિલેબલ એટલે અભ્યાસક્રમ નહીં, અંગ્રેજીના આલ્ફાબેટનો સિલેબલ આવે. એ આખું વોવેલ્સ ઉપર આવે. ચાલો વોવેલ્સ કેટલા છે? A E I U. વોવેલ્સ ને ગુજરાતીમાં શું કહેવાય? સ્વર. વેરી ગુડ. આ વોવેલ્સ છે એ કેટલા આવેલા છે ને એના ઉપરથી એનું પ્રોનાઉન્સિએશન માં ટુકડા પાડવામાં આવે, એને કહેવાય સિલેબસ. બધું તમને YouTube માં શોર્ટ્સ મળી જશે અને આપણી ચેનલમાં પણ આપણે મૂકશું. તો અત્યારે એને જોતા confidently. ઓકે, confidently. જો મેં આ છૂટું પાડ્યું ને સિલેબસમાં છૂટું પાડ્યું છે, જેને આવડતું હશે ને એને ખબર હશે. and get better opportunity. આ પણ સ્પેલિંગ યાદ રાખજો. opportunity કે હું ઘૂસી નાખું છું, સ્પેલિંગ તમારે લખાય એટલા માટે opportunity. ઓકે, opportunity. This is also opportunity to learn spoken English. Okay, how to speak English. This is the opportunity. આજે આ દિવસ છે, આપણે કેવી રીતે બોલવું એ શીખી શકાય છે. તો find out the opportunity and grab it. Okay, ને પકડી. Okay, તો આ રીતે તમે કરી શકશો. તો ગ્રામર આવી જ રીતે આવી જશે સાથે, કાંઈ ચિંતા નથી. કાલે can નું આપણે કીધું I can run એ વાત થઈ હતી. ઓકે, તો આગળ વધીએ ત્યાં ગોતી શકશો. તો આ પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ બાદ હવે નેક્સ્ટ આજે પાછું કાલની જેમ સેકન્ડ ડે, ફીલિંગ ઓફ ધ ડે. ફીલિંગ ઓફ ધ ડે. ઓકે, કાલની ફીલિંગ યાદ છે ને? ઓકે, કોઈ પણ વસ્તુ શીખવાનો બેસ્ટ રસ્તો છે ને એને ફીલ કરવું છે. ઓકે, ફીલ. તો આજે ફીલિંગ ઓફ ધ ડે, સેકન્ડ ડે, આપણી જે ફીલિંગ છે એમાં કેવું છે? ચાલો મારી સાથે બોલો. સેડ. બોલો સેડ. સેડ એટલે ઉદાસ. એંગ્રી. એંગ્રી યંગ મેન કોને કહેવાય છે? કોમેન્ટમાં લખો અમિતાભ બચ્ચન. વેરી ગુડ. ગુસ્સામાં હોય ને એમ. ટાયર્ડ. ટાયર્ડ. જો ટાયર્ડ નો સ્પેલિંગ જોયો TIRED. ટાયર્ડ એટલે થાકેલ. ઓકે, તે ઉનાળો છે, બપોરે એમ ચક્કર મારીને આવ્યા એટલે કેવા થાકી ગયા. નર્વસ. ગભરાયેલો. ઓકે, કઈ પ્રશ્ન પૂછે નો આવડે તો નર્વસ થઈ જાય, ગભરાયેલો. આવી રીતે યાદ રાખવા. સમજાણું? વર્ડ આમ યાદ રાખો. પછી પ્રાઉડ, ગર્વિત. કાલનો સેશન પૂરો કર્યો ને પછી ઘણાના મને કોલ આવ્યો અને કીધું કે ખૂબ મજા આવી અને ગર્વ થયો કે અમે પણ 4-5 વાક્યો હવે બોલવા માંડ્યા છે. ઓકે, તો પ્રાઉડ ફીલ કર્યું એને. ઓકે, આપણો દેશ છે એના માટે આપણે પ્રાઉડ ફીલ કરી છે કે નહીં? કરી છે. તો પ્રાઉડ ફીલ કરી. તો આ ફીલિંગ ઓફ ધ ડે છે, ફટાફટ બોલી જાઓ. સેડ, એંગ્રી, ટાયર્ડ, નર્વસ, પ્રાઉડ. વેરી ગુડ. આગળ વધીએ. તો કન્વર્સેશનમાં કાલે આપણે શું કરેલું હતું? સિંગલ. હું એક જ બોલું. હેલો, માય નેમ ઇઝ ચિરાગ, આઈ એમ ફ્રોમ રાજકોટ, આઈ લવ ટુ સ્પીક ઇંગ્લિશ. આવી રીતના આપણે બોલતા. આજે શું કરવાનું છે? એ જ વસ્તુનું સામસામી વાત કરવાની છે. હેલો એટલે સામે કહેતા હાય, વોટ ઇઝ યોર નેમ? એટલે એ પૂછશે
કે કે છે માય નેમ ઇઝ સિરાજ, તો પછી પાછું આપણે સાનો પ્રશ્ન એન્ડ યોર્સ શું કહેવાય? એન્ડ YOUR yours, okay, and yours એટલે અને તમારું. જો આપણે બીજી વાર પૂછીએ ત્યારે આખું નથી બોલતા કે તમારું નામ શું છે, એવું નથી બોલતા. અને તમારું એવી રીતે and yours એટલે કે છે my name is હાર્દિક આનંદ. ઓકે, તો એ પણ તમારે કરવાનું છે. ક્રિએટિવ આ છે, આનાથી તમારો કોન્ફિડન્સ છે વચ્ચે. કોન્ફિડન્સ નું સ્પેલિંગ જોઈ લો, ક્રિએટિવ નો સ્પેલિંગ જોઈ લો, અને બૂસ્ટર. ઓકે, બૂસ્ટર ડોઝ લાગ્યો હતો ને કોરોના વખતે, બૂસ્ટર. ઓકે, બૂસ્ટ કરશે. પેન્સિલ કેમ ઉપર છે? બૂસ્ટ એટલે વધુ. ઓકે મિત્રો, 12 કાર્ડ આપણે આપણી મુઠ્ઠીમાં જોઈએ છે. તો દરરોજ હું તમને 3 કાર્ડ શીખવાડીશ. 3 આંગળી કેટલી છે? 5. એમાંથી અંગૂઠો બાદ કરી નાખો. કેટલા આંગળા? 4. 4 માં એક આંગળીમાં બેઠા કેટલા? 1 2 3 3 6 3 9 3 12 કાર્ડ થઈ ગયા. આ આંગળીમાં જ આપણે સમાઈ જાય એટલું જ છે. ટેન્સીસ કોઈ મોટી વાત નથી. ઇટ્સ એક્ઝામ ટાઈમ. ઓકે, ઇટ્સ એક્ઝામ ટાઈમ. ટેસ્ટ યોર સેકન્ડ ડેઝ નોલેજ. ઓકે, WH ના ક્વેશ્ચન આપણે આજે જોયેલા છે. WH ના ક્વેશ્ચન. ઓકે, તો એમાં આ WH ના ક્વેશ્ચન છે અને તેની સાથે તમારે શું કરવાનું છે? જોડકા અહીંયા મેચ કરવાના છે. તો એ તમારે મેચ બધાય કરો. ચાલો, સૌથી પહેલા આવે છે who. ઓકે, તો who સાથે શું આવશે જણાવો? ABCDE શું આવશે ઝડપથી? ઓકે, who એટલે કોણ? શું આવશે? B. ઓકે, સેકન્ડ છે what. શું? વસ્તુ હોય અથવા એક્શન હોય તો એ આવશે D. રેડી? કરેક્ટ ઓપ્શન. હવે આગળ જોઈએ where આર યુ ગોઈંગ કહેવાય છે ને. where એટલે પ્લેસ. ઓપ્શન A. ત્યાર પછી છે when, તો એ સમય સૂચક દર્શાવે છે એટલે કે ટાઈમ. ત્યારબાદ આવે છે why એટલે કારણ. શા માટે? why you are learning spoken English? why, reason. ઓકે, અને how તો એ છે કેવી રીતે, મેનર. ઓકે, પ્રોગ્રેસ તો એ પ્રોસેસ એ દર્શાવે છે. તો આ આપણી પહેલી સ્લાઇડ છે. ઓકે, તો હવે ત્યાર પછી આપણે આગળ બીજામાં જોઈએ. ઓકે, ટેસ્ટમાં પાર્ટ 2 છે. WH ના જે વર્ડ્સ છે એ તમારે આમાં મૂકવાના છે અને આના જવાબ છે એ હું નહીં લખું. સ્ક્રીનશોટ પાડી લો, તમારે ઘરેથી લખવાનું છે. ઓકે, ખાલી જગ્યા ઇઝ યોર નેમ શું આવશે તમારી નોટબુકમાં લખી નાખો. તમે બોલો, વાક્ય બોલો અને સાથે લખો. ખાલી જગ્યા ઇઝ યોર નેમ, ખાલી જગ્યા ડુ યુ લીવ. ઓકે, બ્લેન્ક આર યુ લેટ, ખાલી જગ્યા ઇઝ ટી ઇઝ કોલિંગ યુ, ખાલી જગ્યા. ઓકે, એટલે ખાલી જગ્યા એટલે બ્લેન્ક. ઓકે, હું ગુજરાતીમાં બોલું છું. ખાલી જગ્યા ડુ યુ ગો ટુ સ્કૂલ, ડુ યુ ઓપન ધીસ જાર એટલે કે બર્નિંગ. ઇઝ યોર બર્થડે, ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ ના જવાબ સ્ક્રીનશોટ પાડી લો. હોમવર્ક જવાબ બોલતા જવાનું, લખતા જવાનું. ઓકે, WH ના પ્રેક્ટિસ થઈ જશે. ટેસ્ટ નો ત્રીજો પાર્ટ. ઓકે, ટેસ્ટ નો પાર્ટ C. ઓકે, પાર્ટ C માં શું છે? ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ because here you have already given the answers and you have to find the question. જવાબ ઉપરથી પ્રશ્ન બના